રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો છે। રાજ્યભરમાંથી ઉમટેલા સ્પર્ધકોએ જોમજુસ્સા સાથે ફૂલ ગુલાબી ઠંડીમાં ગિરનાર સર કરવા દોટ મૂકી છે। રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારિતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આજે વહેલી સવારે 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો। સાથે સ્પર્ધકોનો ઉત્સાહવર્ધન કર્યું હતું। આ સ્પર્ધામાં રાજ્યભરના 1115 સ્પર્ધકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં નવા ઉત્સાહ અને જોમજુસ્સા સાથે ગિરનાર સર કરવા માટે દોટ મૂકી છે। રાજ્યના કેબિનેટ અને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાની સાથે મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કરાટા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધન ઓડેદરા તેમજ મનનભાઈ અભાણી સહિતના મહાનુભાવો અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો શુભારંભ કરવામાં પણ સહભાગી બન્યા હતા। પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટ ઇન્ડિયા અને ખેલ ગુજરાતની નેમને સાર્થક કરવા સાથે સ્પર્ધાઓથી સ્પર્ધકોમાં સાહસિકતાના ગુણો પણ વિકસે છે। તેમણે એમ ઉમેર્યું હતું કે 2030માં રાજ્યમાં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સ યોજવા જઈ રહી છે, ત્યારે નવા ખેલાડીઓ પણ તૈયાર થશે। પ્રભારી મંત્રીએ 40મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધામાં સહભાગી થનાર ખેલાડીઓને બિરદાવી શુભેચ્છા અને અભિનંદન પણ આપ્યા હતા। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલિત આ સ્પર્ધા ગિનિસ બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન પામી ચૂકી છે। ઉપરાંત આ સ્પર્ધાનું લાઈવ વેબકાસ્ટિંગ કરવાની સાથે ટેકનોલોજીનો પણ પૂરતો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। 1971 ફૂલછાપ દૈનિક દ્વારા શરૂ થયેલી આ સ્પર્ધા 1996થી ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે સિનિયર જુનિયર ભાઈઓ માટે અંબાજી સુધીના 5500 પગથિયા અને સિનિયર જુનિયર બહેનો માટે માળી પરબ સુધી 2200 પગથિયાની સ્પર્ધા રહેશે। સાથે રાજુ પંડ્યા, કેશોદ। દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ફિટ ઇન્ડિયા અને ખેલે ગુજરાતના સંદેશને આજે વાચા આપતી આ ગુજરાત રાજ્ય રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત અને વહીવટીતંત્ર જૂનાગઢ દ્વારા સંચાલિત 40મી આરોહણ અવરોહણ સ્પર્ધા ગિરનાર મુકામે આયોજિત થઈ છે। આ સ્પર્ધામાં આશરે 1115 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ છે। 1971થી ફૂલછાપ દ્વારા શરૂ થયેલ આ યાત્રા 1996માં ગુજરાત સરકાર દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને ત્યારથી સતત દર વર્ષે આ પડકારજનક સ્પર્ધા અને યુવાનોને સાહસિકતાનો ગુણ વિકસાવે એ માટે આયોજિત કરવામાં આવે છે। આગામી વર્ષોમાં 2030માં જ્યારે ભારત દેશમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે બધા જ ખેલાડીઓને પ્રોત્સાહન આપતી આ સ્પર્ધામાં 4 કેટેગરી બહેનો, ભાઈઓ, જુનિયર અને સિનિયર અને આ વર્ષે સ્પર્ધકોના ઇનામમાં પણ વધારો કર્યો છે। ભાઈઓ માટે અંબાજી સુધી 5500 પગથિયા અને માળીની પરબ સુધી બહેનો માટે 2200 પગથિયા અને જે ભાઈઓએ 120 મિનિટમાં કર્યું હોય એમને અને બહેનોને 75 મિનિટમાં એમને પ્રમાણપત્ર એનાયત આપવામાં આવે છે। અને આ રાજ્ય કક્ષાની સ્પર્ધા બાદ આગામી 1 ફેબ્રુઆરીએ અખિલ ભારતીય સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે અને આશરે 2015-16માં આ સ્પર્ધાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળેલ છે। ત્યારે બધા જ સ્પર્ધકોને હું શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સ્પર્ધા છે અને કોમ્પિટિશનમાં સમાવેશ નથી કરતા, જેને લઈને વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક જે સરકારી નોકરીમાં સવલત મળે છે એનો કોમ્પિટિશનમાં સમાવેશ નથી થતો સર। આગામી દિવસોમાં બધા જ આયામોને વિચાર કરી અને આ દિશામાં પણ ચોક્કસ વિચારીશું।